કે બ્લોક કોને કહેવાય? પહેલાં જે જૂની જેટલા બી 7/12 હતી 1948થી 62 સુધીમાં, એમાં બ્લોક નંબર શબ્દનો યુઝ નહોતો થયો. 1962માં એક કાયદો આવ્યો, ટુકડાધારો અને એકત્રીકરણ. જો કોઈ ખેતીની સારી ઉપજ લેવી હોય, તમારે ઓછી મજૂરી કરવી હોય તો મશીનનો યુઝ કરવો પડે. ટ્રેક્ટર છે કે વોટ એવર એની મશીનરી છે તેનો ઉપયોગ કરો તો તમે ઓછી મજૂરીથી તમે વધારે પાક મેળવી શકો. તો એ એકત્રીકરણ કરી નાખવું પડે. એટલે નાની નાની જગ્યાઓ હોય તેને ભેગી કરી નાખે, અને એ ભેગી થઈ જાય તો એ સર્વે નંબર બધા જ અંદર ભેળવી દે. અને સર્વે નંબર બધા ભેળવી દે તો 4 નંબર, 5 સર્વે નંબર, 4 સર્વે નંબર ભેગા થાય, અને પછી જે એક ટુકડો બને આખો મોટો, તેને બ્લોક આપે ને એને બ્લોક નંબર આપવામાં આવે. એટલે ત્યારે પછી સર્વે નંબર બંધ થઈ જાય અને બ્લોક નંબર ચાલુ થઈ જાય.